لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق: بسم الله الرحمن الرحيم. تلك دار الآخرة نجعلها للذين لا يريدون علوا في الأرض ولا فسادا. اللهم صل على محمد وآل محمد. અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહની તૌફીક, આપ સર્વનો સાથ, જેના થકી આપણે આ અશરે મુહર્રમ દરમિયાન ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામના જીવન જીવવાની રીત વિશે વાત કરી શક્યા. આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ શું ખાતા હતા, ક્યાં રહેતા હતા, શું પહેરતા હતા, કેવી સવારીમાં સવાર થતા હતા, એ બધી વસ્તુ વિશે આપણે વાત કરી નથી. આપણે કોશિશ કરી કે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની જિંદગીના જે મેઇન મકસદ હતા, જીવવાના જે કાનૂન હતા, ઉસૂલ હતા, એના વિશે આપણે વાત કરી કે જે એક એવી ચાવીનું કામ કરે છે કે જેનાથી બીજી ઘણી વસ્તુઓ આપણને જાણવા મળી શકે છે. અલ્હમ્દુલિલ્લાહ, અત્યાર સુધી આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની જિંદગીના 7 ઉસૂલ વિશે વાત કરી. અગર એનો ખુલાસો પણ બયાન કરવામાં આવે તો શાયદ વધી જશે. જસ્ટ ટૂંકમાં હું કહી દઉં કે આપણે શું શું વાત કરી ચૂક્યા, કે યાદાવરી થઈ જાય, અને આજે છેલ્લી મજલિસ છે તો આપણે આ મોઝૂને અહીંયા ઇખ્તિતામ ઉપર લઈ આવી શકીએ. ઇમામે હુસૈન અલૈહિસ્સલામની જિંદગીમાં સૌથી પહેલી વસ્તુ જે જોવા મળે છે એ ખુદા છે. ખુદાનો ઉપર યકીન, ખુદા ઉપર ભરોસો, ખુદા ઉપર તવક્કુલ, ખુદા સાથે મોહબ્બત, આ બધી વસ્તુ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની જિંદગીમાં જોશ મારે છે. બીજી વસ્તુ, બીજી મજલિસમાં આપણે વાત કરી હતી કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની જિંદગીમાં, કારણ કે ખૌફે ખુદા હતો, માટે એની જિંદગીમાં નિડરતા હતી. નિડરતા એટલે શું? કોઈ વસ્તુ બીજી કોઈ વસ્તુથી ડરતા નહીં હતા. આ નિડરતા ઇમામે હુસૈન અલૈહિસ્સલામની જિંદગીમાં શા માટે હતી? તો કે કારણ કે ખૌફે ખુદા હતો. ત્રીજી વસ્તુ જે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની જિંદગીમાં જે મળે છે એ છે આઝાદી. ઇન્સાને કોનાથી આઝાદ રહેવું જોઈએ? તો કે હું કોઈના દબાવમાં ના હોય એ બધી વાત નથી અહીંયા, બલકે આઝાદી પોતાના નફસાની ખ્વાહિશાતથી આઝાદી જરૂરી છે. આ આઝાદી ઉપર આપણે વાત કરી કે ઇન્સાન માટે જરૂરી છે કે પોતાના નફસનો ગુલામ ના બને. અગર જો નફસની ગુલામીમાંથી ઇન્સાન આઝાદ થયો તો પછી એ ઇન્સાન પૂરા વર્લ્ડમાં, પૂરી દુનિયામાં, કાયનાતમાં આઝાદ છે. ભલે આપણી ઉંમર થઈ ગઈ હોય તેમ છતાં પણ હજી પણ કોશિશ કરીએ આપણે ગુલામ ના બનીએ નફસના. અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ હોરને એ વખતે કહે છે કે જ્યારે ઉમરે સાદના લશ્કરમાંથી બહાર આવે છે ત્યારે કહે છે, અંતા હુર્રુન ફિદ દુનિયા વલ આખિરા, કે તું દુનિયા અને આખિરતમાં હુર છે, આઝાદ છે.
આ ત્રણ વસ્તુ થઈ. ચોથી વસ્તુ ઇમામની જિંદગીમાં હતી એ છે પ્રોગ્રામિંગ. ઇમામને જે પણ વિચાર આવ્યો ને બિસ્મિલ્લાહ કરી નાખ્યો એમ નહીં હતું. ઇમામે હસનની શહાદત પછી કેટલો 8 વર્ષ સુધી વાટ જોઈ. એક પ્રોગ્રામ હતો ઇમામનો, એને અમલમાં લઈ આવતા. આશુરની રાતે પણ પ્રોગ્રામ હતો ઇમામનો. દિવસમાં પણ ઇમામનો પ્રોગ્રામ હતો. બધા કામ જે છે એ રેગ્યુલર ઇમામ અંજામ આપતા. એમ નહીં કે આજે મન થયું તો કરે, કાલે મન થયું તો ના કરે. પ્રોગ્રામિંગ ઇન્સાનની જિંદગીમાં હોવી જરૂરી છે. પછી આપણે વાત કરી કે ઇન્સાનની જિંદગીમાં માફી બહુ જરૂરી છે. ઇન્સાન એવો દરિયા દિલ હોવો જોઈએ કે એ ઇન્સાનની જિંદગીમાં એટલું મન મોટું હોય કે બીજાને માફ કરી શકે. આ માફી ના હોત તો ઝોહેરે કૈન ઓર વાબે કલ્બી આ બધા ઇન્સાન ઇમામના રસ્તા ઉપર કદી ના આવી શકે. હતા કે ઇમામ કરબલાના મેદાનમાં પણ કેટલાને માફ કરી દે છે અને સામે આવેલા દુશ્મનને કહે છે કે ચાલ્યો જા, જખ્મી થઈ જાય છે કે જા. આ ઇમામની જિંદગીમાં માફી. આપણે પણ ઇમામના ચાહવા વાળા છીએ, માફી હોવી જોઈએ. हुसैनियत जिंदाबाद, हुसैनियत जिंदाबाद, अकीदियत मुर्दाबाद, अकीदियत मुर्दाबाद। मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु પછી એક વસ્તુ પર આપણે વાત કરી હતી કે જે આપણી મજલિસોમાં બહુ એના ઉપર ઓછી વાત થાય છે, એ છે ગૈરત. ઇન્સાનને માટે જરૂરી છે કે ઇમામે હુસૈનથી દર્શ લે કે ઇમામે હુસૈનની જિંદગીમાં ગૈરત કેવી હતી. હત્તા શેમ્ર સીના ઉપર સવાર થઈ ગયો છે, જનાબે ઝૈનબને તિલ્લે ઝૈનબિયા ઉપર જોવે છે, ઇશારો કરે છે ચાલ્યા જાઓ. આ ગૈરત હતી ઇમામની, આ સ્વાભિમાન હતું કે ઇમામ નથી ચાહતા કે એમના અહેલે હરમ તરફ કોઈ આંગળી ઉઠાવીને જોવે, આંખ ઉઠાવીને જોવે. નથી ચાહતા કે એમની હુરમતને તોડવામાં આવે. આ ગૈરત ઇમામની હતી. અને આખરી વસ્તુ જે ગઈકાલે આપણે વાત કરી એ ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની જિંદગીમાં વફાદારી છે. અલ્લાહના દીન પ્રત્યે વફાદારી, કવાનીન પ્રત્યે વફાદારી. જે મિશન છે ઇમામે હસનનું એના પ્રત્યે, રસૂલે ખુદાનું એના પ્રત્યે વફાદાર ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એટલે સુધી બાકી રહ્યા કે હત્તા અતાકલ યકીનની મંઝિલ સુધી પહોંચ્યા. આ બધી વસ્તુ લગભગ 7 વસ્તુ થઈ કે જે હમણાં તમારી સમક્ષ રજૂ કરી. આ ખુલાસો હતો જૂની 12 મજલિસોની. આજે કેટલામી મજલિસ છે? 13મી મજલિસ છે. એક સલામીની મજલિસ પણ આપણે કરી દીધી. એક સલામ. આજની મજલિસમાં કે જે આ બધી વસ્તુનો નિચોડ અથવા તો આ બધી વસ્તુમાં અગર જો ખુલાસો કરીએ તો એ આજની મજલિસ છે કે જે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની જિંદગીમાં બહુ મહત્વ રાખે છે. એ છે કયામત ઉપર યકીન. અગર ઇન્સાન કયામત ઉપર યકીન રાખે તો જ આ બધી વસ્તુ અમલમાં આવી શકે છે. ઇન્સાનની જિંદગીમાં બધું રાખી દેવામાં આવે, બધી સિફતો રાખી દેવામાં આવે, નેક અખલાક રાખી દેવામાં આવે, આઝાદી રાખી દેવામાં આવે, દોલત રાખી દેવામાં આવે, બધી વસ્તુ અગર રાખી દેવામાં આવે પણ કયામતને નીકાળી દેવામાં આવે તો આ બધી વસ્તુ બેકાર થઈ જશે, જેનો કોઈ ફાયદો ઇન્સાનને નજર નહીં આવે. હવે આખિરતનો મતલબ શું છે? ખુદાવંદી આલમ કુરાને મજીદમાં અલગ અલગ જગ્યા ઉપર આખિરતનો શબ્દ આવે છે. હમણાં પણ આપણે જે કુરાનની આયતની તિલાવત કરી જે મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ બયાન ફરમાવે છે. કૂફાના બાજારમાં જઈને આ આયતની તિલાવત કરે છે. تلك الدار الآخرة نجعلها للذين لا يريدون علوا في الأرض ولا فسادا. કે અમે આખિરતને એ લોકો માટે રાખી છે કે જે દુનિયામાં તકબ્બુર નથી ચાહતા અને ફસાદ નથી ફેલાવતા. આ ઇમામ આખિરતની વાત કૂફાના બાજારમાં જઈને કરે છે. અવારનવાર જઈ મોટા અવાજે આ આયત પડતા
કારણ કે બજાર એક એવી જગ્યા છે જ્યાં ઘમંડ પણ થતો હોય, ફસાદ પણ થતો હોય, વધારે પડતા ગુનાહ પણ થતા હોય. પણ આ આખિરત આપણને એમ થાય કે આખિરત તો બહુ હજી છેટી છે. નહીં, જે છેટી છે એ કયામત છે. આખિરત બહુ નજદીક છે. આખિરત કોને કહેવાય? તો કે ઇન્સાન મરે એટલે એની આખિરત ચાલુ થઈ જાય. હવે આખિરતમાં શું શું વસ્તુ છે? તો કે દરેક વસ્તુ. ફિશારે કબ્ર આખિરતમાં, વહેશતે કબ્ર આખિરતમાં, હિસાબ સવાલ જવાબ આખિરતમાં, વાદીઉ સલામ વાદીએ બરહોત આખિરતમાં, પછી કબ્રમાંથી ઉઠાડવામાં આવે આખિરત. આ બધી વસ્તુ, કયામત પણ આખિરતનો એક જુઝ અને એક ભાગ છે. માટે અગર જો આપણે આ આખિરત ઉપર યકીન અથવા તો આખિરત પ્રત્યે લાપરવાહી કરવા લાગીએ તો પછી ઇન્સાનની જિંદગી એક હૈવાન જેવી જિંદગી થઈ જશે, એક જાનવર જેવી જિંદગી થઈ જશે. આપણે માટે જરૂરી છે કે આપણે કુરાનનું જરાક વાંચન કરીએ કે જેમાં આખિરત વિશે કેટલી બધી ભલામણ કરવામાં આવી છે. કહેવામાં આવ્યું છે ઇન્ન દારલ આખિરા, કે ખરેખર આ આખિરતનું ઘર છે, લહિયલ હૈવાન, ઈ જ હંમેશા બાકી રહેવા વાળું છે. દારુલ કરાર કહેવામાં આવ્યું છે કે જે ત્યાં હંમેશ માટે રહેવાનું ઘર છે. અથવા કહેવામાં આવે છે દારુલ આખિરા ખૈરુન વ અબકા, કે આ આખિરત જે છે એ સારું અને બાકી રહેવા વાળું છે. જ્યારે કે આ દુનિયા સારી પણ નથી અને ફના થઈ જવા વાળી છે. મારે દુનિયા અને આખિરતનો મુકાબલો નથી કરવો, નહીંતર કહીશ કે આ દુનિયા કેટલી પસ્ત છે અને આખિરત કેટલી મહાન છે. હદીસમાં બયાન કરવામાં આવે છે કુનુ અબનાઇલ આખિરા, કે તમે આખિરતની ઔલાદ બનો, વલા તકુનુ અબનાઇદ દુનિયા, પણ દુનિયાની ઔલાદ ના બનો. મતલબ શું છે કે દુનિયા વાળા ના બનો, તમે આખિરત વાળા બનો. પણ એનો મતલબ ઈ પણ નથી કે હવે બધા માણસો અહીંયાથી ચાલ્યા જાય, બસ ખુદા ખુદા કરવા માંડે, આખિરતનું બાજુ તૈયાર કરવા માંડે. ના, ઈ પણ આપણો મકસદ નથી. હદીસમાં ઈ પણ છે આપણા બીજા ઇમામ ઇમામે હસન મુશ્તબા અલૈહિ સલાતુ વસ્સલામ, એક હદીસમાં બહેતરીન વસ્તુ જો કે આ હદીસ રસૂલ ખુદાથી પણ વારિદ થયેલી છે, કહે છે કે દુનિયાના કાર્યોને એવી રીતે અંજામ આપવું જાણે તમારે હંમેશા આ દુનિયામાં રહેવાનું છે, અને આખિરતના કાર્યોને એવી રીતે અંજામ આપવું જાણે કે આ તમારું છેલ્લું કામ છે અને પછી દેપાર છે. આ છે આખિરત. હવે ઇમામે હુસૈન અલૈહિ સલામની જિંદગીમાં આપણે આખિરત પ્રત્યે એમનું યકીન, એમની તૈયારી, એ બધી વસ્તુને જોઈએ તો ખબર પડશે આપણને કે ઇમામ આશુરના દિવસે જેમ જેમ અસરના વખતની નજદીક આવે છે એમના ચહેરા ઉપર નૂર અને સુકૂનમાં વધારો થતો જાય છે. શું કહો? એક ઇન્સાનો પર જેમ જેમ મુસીબત તૂટી પડે પરેશાન દેખાય, પણ આ કઈ વસ્તુ કયો મોજીઝો છે કે ઇમામના ચહેરા ઉપર નૂર અને સુકૂન દેખાય છે. એવું સુકૂન કે જ્યારે લડાઈ સખત થઈ ગઈ આશુરના દિવસે લોકોને ડર આવી જતો હતો ને ઇમામના સાથીઓને કે ભાઈ આટલા બધા મરવા લાગ્યા છે, સામે આટલું બધું લશ્કર, ઘોડાઓની આવાજ, હથિયારોની આવાજ, સામેથી તકબીર બલંદ કરતા હોય, ઘોંઘાટ કરતા હોય, એક ડર ઉભો થાય કે આટલા બધાને આપણે થોડા છીએ. શું કરતા? ઇમામ પાસે જઈ ઇમામના ચહેરાની ઝિયારત કરી લેતા કે જો ઇમામ કેટલા સુકૂન વાળા છે, ભલે આ બધું લશ્કર. એ લોકોને પણ સુકૂન મળતું. કોને? શહદાએ કરબલાની ઇમામે હુસૈન અલૈહિ સલામના સાથીઓને. તો આ ઇમામે હુસૈન અલૈહિ સલામની જિંદગીમાં જોઈએ આ સુકૂનનો મૂળ જે છે એ કયામત ઉપર યકીન છે. ઇમામે હુસૈન અલૈહિ સલાતુ વસ્સલામ જ્યારે મદીનાથી નીકળે છે ત્યારે એક બહુ બહેતરીન વાત યા કોઈ પદ્રમાં યા કોઈ હદીસમાં બયાન કરે છે કે હું હુસૈન ઇબ્ને અલી ઝાલિમા સાથે અગર જો જીવન આપે તો આ જીવનને બહુ બદતરીન જીવન જાણું છું, અને અગર જો મને રાહે હકમાં શહાદત નસીબ થાય તો એ મારી માટે એક મોટી કામયાબી છે. આ શું છે? તો કે કયામત ઉપરનું યકીન છે.
શબે આશુર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બયતને ઉઠાવી લે છે, ચિરાગને ગુલ કરે છે, કહે છે કે ચાલ્યા જાઓ. અમુક રિવાયતમાં લખે છે કે મારા બચ્ચાઓને લઈને ચાલ્યા જાઓ. કોઈ પૂછે તો કહેવા થાય કે અમે હુસૈનના બચ્ચાઓને પાણી પીવડાવવા ગયા હતા, ચાલ્યા જાઓ. પણ કોઈ જ્યારે હલતું નથી, જાતા નથી, ત્યારે ઇમામ કહે છે ઇરફાઉ રૂઉસકુમ, કે તમે તમારા ચહેરાને બલંદ કરો, માથાને બલંદ કરો. વંઝુરુ મકામકુમ ફિલ જન્નહ, અને તમારા મકામને, જન્નતના મકાન જે છે તમારા, એ બધા જોઈ લો. સહાબીઓ પોતાના સરને ઉઠાવે છે, બધાની સામે કયામતના મકાન, જન્નતમાં એ લોકોનો જે મકાન છે એ સામે દેખાય છે. એટલા માટે તો જ્યારે આશુરનો દિવસ આવ્યો તો એકબીજા હસી મજાક પણ કરતા હતા, કહેતા હતા કે હું પહેલા જઈશ, ના મને જવા દે પહેલા. આ બધી વસ્તુ શું હતી? મકામ જોઈ લીધો હતો. ઇન્સાન અગર જો આપણે અત્યારે કયામતમાં આપણને એમ કહી દેવામાં આવે કે જન્નતમાં તને આ દરજ્જો દેવામાં આવશે, ઇન્સાન માટે જિંદગીનો હરેક લમ્હો કડવો થઈ જાય. શું કામ? કારણ કે આપણે ત્યાં જોયું નથી. આ યકીનમાં ઘટાડો છે, એટલા માટે આપણે ગાફિલ છીએ. અગર જો કહી દેવામાં આવે તો પછી આ જિંદગીની એક એક સેકન્ડ આપણા માટે કડવી થઈ જાય. હજી આપણે એક એક્ઝામ્પલ લઈએ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની જિંદગીનું કેટલું મહત્વ રાખે છે. ઉમરે સાદ, એનો છોકરો હફ્સ અને એનો ગુલામ, આ ત્રણેય આવે છે. અહીંયાથી ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, અલી અકબર અલૈહિસ્સલામ અને હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ એક બેઠક થાય છે, મીટિંગ થાય છે. જે બધી વાત થઈ કે ભાઈ ઉમરે સાદ કહેતો હતો કે મારું ફેમિલી, મારો મકાન, મારી જમીન, આ બધી વસ્તુની જે વાત થઈ, મને રહી શહેરની હુકુમત, આ બધી વાત આપણે અવારનવાર સાંભળતા હતા. એમાં એક જુમલો જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉમરે સાદને બયાન કરે છે, એ બહુ મહત્વનો છે. અય ઉમરે સાદ, યબ્ન સાદ, અલા તત્તકિલ્લાહ, કે શું તું ખુદાથી નથી ડરતો? અલ્લઝી ઇલૈહિ મઆદુ, અય ઉમરે સાદ, તું નથી ડરતો ખુદાથી કે જેના હાથમાં તારી કયામત છે, તારી આખિરત છે. આ એક વસ્તુ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે, ભલે તને રહી શહેરની હુકુમત મળે ના મળે, તને હું મદીનામાં જે છે સારો બાગ આપું ના આપું, તારી માટે જમાનત લઉં ના લઉં, બધી વસ્તુ એક પોતેમાં, પણ આ વસ્તુ તું વિચાર નથી કરતો કે તારી મઆદ, તારી કયામત અલ્લાહના હાથમાં છે. અગર ઇન્સાન આ કયામતને સુધારી નાખે, કયામતનું યકીન દિલમાં બેસાડી દે, તો ઈ ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામના સાથીઓમાં શુમાર થઈ શકશે. જે આપણે દુઆ પડીએ છીએ ને, યા લૈતની કુન્તુ મઆકુમ ફાફુઝા, કાશ અમે તમારા સાથે હોત. પણ આ કાશ ક્યારે આપણે કહી શકીએ? કે જ્યારે આપણી જિંદગીમાં મહત્વ કયામતનું હોય, કયામત ઉપર યકીન હોય. અને જેમ જેમ ઇન્સાનને આ કયામત ઉપર યકીનમાં વધારો થતો જશે, એમ એમ ઇન્સાનની જિંદગીમાં સુધારો આવતો જશે. મેં અહીંયા 4 પોઈન્ટ નોટ કર્યા છે કે જે આપની સમક્ષ રજૂ કરું કે આ કયામત ઉપર આપણું યકીન હશે તો આપણને એનો અસર દુનિયામાં શું જોવા મળશે. તો એમાં સૌથી પહેલો અસર જે આપણને બયાન કરવામાં આવે છે કે આપણા બધા કામ ખુદા માટે થઈ જશે. આપણે ઘણી વખત અત્યારે રિયાકારીમાં, ઘણી વખત નામમાં, ઘણી વખત જે છે ઘમંડમાં આ બધી વસ્તુમાં ફસાઈ જતા હોય છે. શું કામ? કારણ કે ત્યારે આપણને આખિરત ભૂલાઈ હોય છે. અગર જો આખિરત યાદ હોય ને તો આપણા એક એક કામ જે છે એ અલ્લાહ માટે થઈ જાય. જનાબ ઇબ્રાહીમ શું કહેતા હતા? દુઆ કરતા હતા, ઇન્ન સલાતી વ નુસુકી વ મહયાય વ મમાતી લિલ્લાહિ રબ્બિલ આલમીન. શું મતલબ છે? મારી નમાઝ, મારા અમાલ, મારું જીવન અને મારી મોત, આ બધી વસ્તુ કોના માટે છે? લિલ્લાહિ રબ્બિલ આલમીન. આ ક્યારે થઈ શકે? લિલ્લાહિ રબ્બિલ આલમીન, જ્યારે કયામત ઉપર યકીન હોય. જંગે બદ્રમાં એક રસૂલે ખુદાનો એક સાથી સહાબી સુહેલ નામનો માણસ,
મેદાનમાં ઉતરે છે, રસૂલ ખુદાના ખૈમામાં છે, આ મક્તલમાં છે. એક મુશરિક એની સામે આવે છે એટલે એના સાથે લડાઈ કરે છે અને એ મુશરિકને જહન્નમ વાસિલ કરે છે. હવે એક માણસ હતો, એ જોતો હતો સોહેલની ને એ મુશરિકની લડાઈ. જોયું કે સોહેલ જીતી ગયા, મુશરિક મરી ગયો. એટલે હજી સોહેલ ઉભા થઈને આવે એ પહેલા આ માણસ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ખિદમતમાં પહોંચી ગયો. અને રસૂલ ખુદાને કહે છે કે બશારત બશારત. શું થયું? તો કે ઓલો મુશરિક હતો, મોટો બહાદુર હતો, એ જહન્નમ વાસિલ થયો. એ લડાઈમાં ઉતર્યો તો મેં એને મારી નાખ્યો. શું કહેવાય છે? બિઝનેસ લઈ લેવા છે રસૂલ ખુદા પાસે. ઘણી વખત દાદુ હોય માણસ કરે કોક અને નામ બાબલો બીજો કોઈ ઉપાડી જાય. આ બધી વસ્તુનું કારણ એ છે કે આખિરત ઉપર. હવે એક માણસ જે રસૂલ ખુદા પાસે બેઠો હતો, આવી ગયો હતો, એને ખબર પડી કે આ માણસે બિઝનેસ લઈ લીધા છે, પોઈન્ટ મારી ગયો, માર્યો સોહેલે, અને આ માણસ કીધું કે મેં માર્યો. રસૂલ ખુદા પાસે ડાયો થઈ ગયો. હવે ત્રીજો માણસ સોહેલ પાસે ગયો કે ભાઈ તને ખબર છે શું થયું? તો કે શું? તો કે તે આ મુશરિકને માર્યો અને ઓલો માણસ બિઝનેસ લઈ ગયો. એ રસૂલ ખુદા પાસે પોતાનું નામ દઈ દીધું કે મેં એને માર્યો છે. હવે ઇનામ પણ શાયદ એને મળે, તને ના મળે. ઘણી વખત માલે ગનીમતમાંથી જે મળતું હોય તો અમુક પર્સન્ટેજ ખાસ જેની લડાઈ હોય એને મળતું હોય. તો કે આ બધી વસ્તુ તો કે ભાઈ મેં માર્યો હોય કે એ માર્યો હોય, રસૂલે ખુદાને અને ખુદાને ખબર છે કે શું થાય છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ખબર છે કે એ નથી માર્યો, છતાં પણ રસૂલે ખુદા નહીં બોલે. pourquoi? કારણ કે એને ખોટો પાડવા નથી ચાહતા. એ માણસને પોતાની તો નથી પડી પણ રસૂલે ખુદાને પડી છે. વાંધો ખુદાને તો ખબર છે ને કે કોણે માર્યો. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં આ આયતને બયાન કરે છે. કુલ અમલુ, એ રસૂલ કહી દો તમે જે કરવું એ કરો, ફસયરલ્લાહ અમલકુમ રસૂલ. એ ખુદાવંદી આલમ અને એનો રસૂલ જે છે એ તમારા અમલને નિહાળી રહ્યો છે, જોઈ રહ્યો છે. તો તમે નારાજ ના થાઓ કે કોઈ તમારા આડેથી બિઝનેસ લઈ જાય છે. તો નહીં, ખુદા તો જોવે છે, તમારા અમલને પણ જોવે છે અને તમારી નિયતથી પણ વાકેફ છે. તો ઇન્સાન અગર કયામત ઉપર યકીન રાખતો હશે તો એના બધા કામ કોના માટે થઈ જશે? અલ્લાહ માટે. બીજો ફાયદો કયામતનો આપણી જિંદગીમાં જે જોવા મળે છે એ છે કે ગુનાહ ઓછા થઈ જશે. ઇન્સાન અગર જો કયામત ઉપર યકીન રાખતો હોય તો શું ગુનાહ કરવા તરફ આગળ વધશે? હદીસમાં મળે છે મન અક્સર ઝિક્રુલ આખિરા કલ્લત માસિયતો, કે જે ઇન્સાનની જિંદગીમાં આખિરતનો zikr વધારે હોય એ ઇન્સાનની જિંદગીમાં ગુનાહ અને માસિયત ઓછી થઈ જાય છે. એટલા માટે કહેવામાં આવે છે કે અવારનવાર તમે મૌતને યાદ કરો, કબ્રને યાદ કરો, જનાઝામાં તમે શરીક થાઓ અને જનાઝામાં જાઓ ત્યારે વાત જ ના કરો, બલકે વિચાર કરો કે આ જનાઝો જે મૈયત પડ્યું છે એનો નથી, બલકે મારી મૈયત પડી છે. એમને ગુસલ દેવામાં નથી આવતું, બલકે મારા ઉપર ગુસલ દેવામાં આવે છે. વિચાર તો કરો. ઇમાજીને કરવાનું કહે છે. આપણે ઇમાજીને જે કરતા હોય, શું કરતા હોય? મારા પાસે 10-12 વિલા હોય, 10-12 ઇજિન હોય, 500-600 ડબલા એક સાથે ઉતરતા હોય, આ બધા ઇમાજીને આપણે મગજમાં ફરતા હોય છે. પણ નહીં, ખુદા કહે છે આવા ખોટા ઇમાજીને ના કરો. ઇમાજીને કરવું છે, જાઓ કબ્રસ્તાન, જાઓ નમાઝે જનાઝામાં, જુઓ ત્યાં જે મૈયત પડ્યું છે એ એનું નથી, તમારું છે. શું કરવામાં આવે છે? તો કે કપડા ઉતારી નાખવામાં આવે છે, હાથમાં વીંટી હોય ઉતારી નાખવામાં આવે છે, ગળામાં આબાદ શોભિત ચેન પહેર્યો છે ઉતારી નાખવામાં આવશે. શું કરવામાં આવશે? હવે આખો સાબુથી નવરાવવામાં આવશે. આપણને થાય છે ને કે પાણી રેડવામાં આવે છે, નહીં. જ્યારે આ શરીરમાંથી રૂહ નીકળી જાય છે ને, શરીર એકદમ નાજુક થઈ જાય છે. એક ટીપું પાણીનો વજન ઇન્સાનને 1000 ટન જેટલો ભારે લાગતો હોય છે. તો આ રૂહ છે કે જેના હિસાબે આપણને આ શરીર ઉપર ભાર મહેસૂસ નથી થતો.
વિચાર કરો, ઇમેજિન કરો કે હવે તમને ગુસ્ત દેવામાં આવે, હવે તમને કફન પહેરાવવામાં આવે, હવે તમારી નમાઝે જનાઝા પડાવવામાં આવે, હવે તમને કબ્રમાં ઉતારવામાં આવે. આ બધી વસ્તુના જ્યારે ઇન્સાન વિચાર કરશે અને ઇન્સાનની જિંદગીમાં સુધારો લઈ આવશે, ખુદા એના પાછલા ગુનાહોને માફ કરી દેશે. વિચાર કરવાનો છે. બહલુલનો વાક્યો કહું એટલે જરાક તમે ટેસ્ટમાં આવી જાઓ. તો કે સાંભળેલો છે, મને ખ્યાલ છે. બહલુલ હારૂન રશીદના દરબારમાં જાય છે, ખાલી બધા હોય છે. હારૂન પણ ત્યાં હોતો નથી, ખુરશી ખાલી છે, બેસ જાય છે. સિપાહીઓને ખબર પડી એટલે આવીને મારે છે, મારીને ઉતારે છે. હા, બહલુલ એક ખૂણામાં આવીને રોવા લાગ્યો. એવામાં હારૂન રશીદ આવ્યો. શું કામ રોવે છે? કે આ જગ્યા ખાલી હતી એટલે હું ત્યાં બેઠો, મારા ચપ્પલ હતા, મારો ઓલો શું કે થેલો હતો, બધા ઓલા કચરા ફચરા રાખ્યા હતા બધા, બેઠો તો અહીંયા હોય કે 2 મિનિટ ના બેઠો કે તારા માણસોએ મને માર્યો. તો કે વાટજો બધાને બોલાવો, કે મરાય કોઈને, બધાને ખીચો. તો કે નહીં, કે હું મારા માટે નથી રોતો, તારા માટે રોઉં છું. તો કે કેમ તું મારા માટે રોવે છે? તો કે હું અહીંયા 2 મિનિટ બેઠો અને મને 4-5 થપાટ મારી દીધી, 4-5 તમાચા મારીને ઉતારી જ નાખી. તારું શું થશે? હું તો ઘડીક બેઠો ને મને તમાચા લાગ્યા અને રોવાઈ ગયો. તારું શું થશે કે જે આખી જિંદગી બેઠો છે, તને કેટલા તમાચા લાગશે? હારૂન રશીદ આ સાંભળે છે, રોઈ પડે છે. શું કામ? કારણ કે આખિરતને ભૂલવાના કારણે આ ખુરશી લીધી છે. આખિરતની યાદ ઇન્સાનને ગુનાહોથી રોકે છે. આખિરતની યાદ ઇન્સાનની જિંદગીમાં સુધારો લઈ આવશે. ત્રીજી વસ્તુ, જલ્દી જહેમતને પૂરી કરી. હવે થાકી ગયા છો, તમારા કરતા હું વધારે થાકી ગયો છું. જે ઇન્સાનની જિંદગીમાં કયામત હશે તો હદીસ ત્રીજી વસ્તુ બયાન કરે છે, અલૈકા બિલ જિદ્દ વલ ઇજ્તિહાદ ફી ઇસ્લાહિલ મઆદ. કે જે ઇન્સાન કયામત ઉપર ભરોસો રાખતો હશે, કયામત ઉપર યકીન રાખતો હશે, એ દુનિયામાં કોશિશ કરશે, નવરો નહીં બેઠો. એમ નહીં વિચાર કરશે કે ચાલો આશુરા થઈ ગઈ, મેં માતમ કરી લીધો એટલે હું તો જન્નતી થઈ ગયો, હવે આવતા વર્ષ સુધી બેઠા છીએ. ના, કયામત છે એટલા માટે આશુરા આપણા માટે એક રિચાર્જ છે. આશુરા પછી તો ઇન્સાન વધારે મોટો અઝાદાર હોવો જોઈએ, વધારે ઇબાદત અને ઇતાઅતમાં આગળ વધવો જોઈએ. આશુરા આપણને આળસુ નથી બનાવતી, આશુરા આપણને આગળ વધારે છે, ફોર્સ આપે છે. આશુરા પછી આપણે હુસૈનના અઝાદાર છીએ. આશુરા પછી આપણે કર્યું, અઝાદારી નથી કરી, આપણે અઝાકારી કરી છે, અઝાના કાર્યો કર્યા છે. હવે અઝાદારી રાખીને આગળ વધવાનું છે આપણે. આ વસ્તુઓ છે. કયામત ઇન્સાનને કોશિશ કરતા શીખાડે છે, નવરા બેસતા નથી શીખાડતા. પાંચમી વસ્તુ, ચોથી વસ્તુ કે આ કયામત ઉપર યકીન ઇન્સાનને નેક કાર્યો તરફ આગળ વધારે છે. મને અગર જો કયામત, જન્નત અને જહન્નમ ઉપર ભરોસો, યકીન છે તો હું નમાઝ પઢવા માટે ટાઈમસર આગળ વધીશ. જે માણસ પણ આજે નમાઝમાં મોડું કરે છે, આળસ કરે છે, સમજીએ કે એનું યકીન કયામત બાબતે ઓછું છે. કારણ કે કયામત ઉપર યકીન હોત કે ભાઈ ત્યાં મને હંમેશા રહેવાનું છે, ત્યાં મને જે વસ્તુ ફાયદાકારક છે એ આ નમાઝ છે, તો કોઈ દિવસ ગાફિલ ના બનીએ, હંમેશા આગળ વધશું. આપણે એક સ્પીચ દેવાની હોય, એક ભાષણ કરવાનું હોય, તો શું કરશું? તૈયારી કરશું. અને ઘરમાં જ આપણે આપણી મદામ સામે બોલવાનું હોય તો શું આપણે તૈયારી કરશું? ફટોફટ ને 2-4 ગાળો ને 2-4 શબ્દો ને બધું નાખી દેશું એમાં. મા બાપ ઉપર પણ બોલશું, એને બધું બોલશું, બરાબર છે ને? પણ શું કામ? આપણે જયારે જમાતમાં અથવા કોઈની સામે સ્પીચ દેવાની હોય ત્યારે સારામાં સારા શબ્દોનો ઇંતખાબ કરશું. શું કામ?
કારણ કે પબ્લિકની સામે છે. એવું ના થાય આપણું નાક કપાઈ જાય, આખા ગામમાં હોવા થશે. અરે આપણે 10, 15, 50, 100, 2000 જમાત માટે થઈને કેટલી તૈયારી કરશું, અઠવાડિયા પહેલા, 15 દિવસ માટે, એક ભાષણ માટે. કયામતમાં તો ખુદાવંદી આલમ બધાની સામે આપણા અમલને જાહેર કરી દેશે. એની માટે તૈયારી નથી કરવી આપણે? ઇન્સાન માટે જરૂરી છે. હવે ચાલો ખુદાવંદી આલમ છુપાવે, પણ કેટલું છુપાવે? જ્યારે કે નામે અમાલ ન થકી આપણી હાલત આપણા ચહેરા ઉપરથી જાહેર હશે. બધું જાહેર થઈને રહેવાનું છે. જરૂરી છે કે આપણે કયામત માટે તૈયારી કરીએ. હદીસમાં છે, તૂબા લેમન ذكر المعاد فاحسن. ખુશનસીબ છે એ ઇન્સાન કે જે કયામતને યાદ કરે છે અને એની માટે નેક કાર્યો કરે છે. એક આગાને પૂછવામાં આવ્યું, આખી મજલિસનો ખુલાસો અથવા તો જેટલી પણ મજલિસો થાય છે એનો ખુલાસો આપણે વાત કરીએ. એક આગાને પૂછવામાં આવ્યું, એક માણસને પૂછવામાં આવ્યું કે ભાઈ તારી ઉંમર અત્યારે 80 વર્ષ થઈ ગઈ, 80 વર્ષથી તું મજલિસે હુસૈનમાં જાય છે, બચપનથી હું જોઉં છું તને કે તું બધી મજલિસમાં એક મજલિસ મૂકતો નથી, કેટલાય આગાઓને તે સાંભળી લીધા. હવે આ બધા આગા પડે છે શું? તો કે હું એક જુમલામાં ખુલાસો કરી નાખું કે આગા બધા લોકો એમ કહે છે કે ગુનાહ ના કરો, પણ બધાની રીત કહેવાની અલગ અલગ હોય. કોઈ કુરાનથી લઈ આવે, કોઈ હદીસથી, કોઈ વાક્યાથી, કોઈ હિસ્ટોરથી, કોઈ મિસાલથી, કોઈ એક્ઝામ્પલથી, આ બધી રીતે. પણ આ બધાનો કહેવાનો મકસદ એક જ છે, શું? ગુનાહ ના કરો, અથવા તો આપણી ભાષામાં, મારી ભાષામાં કહો, આખિરત માટે તૈયાર થઈ જાઓ. આખી મજલિસનો ખુલાસો છે. જે પણ નબી આવ્યા, જે પણ ઇમામ આવ્યા, એટલા માટે કે ભાઈ આ તમે દુનિયામાં હંમેશા રહેવા નથી આવ્યા, આખિરત માટે તૈયાર થઈ જાઓ. આ છે ખુલાસો જિંદગીનો. જિંદગી આના સિવાય બીજું કાંઈ નથી. કયામત ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની જિંદગીમાં જે કયામત ઉપર યકીન હતું એના કારણે એ સૈયદુશ શુહદા બની શકે. અગર જો કયામતને ઇમામ હુસૈનની જિંદગીમાંથી કાઢી નાખવામાં આવે તો પછી કરબલા અધૂરી થઈ જાય છે. આ મહાન કુરબાની જે બાકી રહેવા વાળી છે કયામત સુધી, એનું કારણ એ છે કે કયામત ઉપર યકીન છે ઇમામને. કરબલામાં ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામના લાશાને ઘોડાઓની ટાપુઓથી પામાલ કરવામાં આવ્યા, છતાં પણ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ નોકે નેઝા પર જઈ કુરાને કરીમની તિલાવત કરે છે. એ ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ નોકે નેઝા ઉપર પણ રહી અને લોકોની હિદાયત માટે આગળ વધે છે. ખયામ સળગાવી નાખવામાં આવ્યા, માલો અસબાબ લૂંટી લેવામાં આવ્યો, નેઝાઓની અણીઓથી ચાદરને છીનવી લેવામાં આવી, ખયામને સળગાવવામાં આવ્યા. બીબીઓ એક ખૈમાથી બીજા ખૈમામાં, બીજા ખૈમામાંથી ત્રીજા ખૈમામાં. ઇમામે સૈયદે સજ્જાદને જોઈને પૂછે છે કે અમે આ છેલ્લા ખેમામાં બળીને ખાક થઈ જઈએ કે બહાર નીકળીએ? ઇમામ કહે છે જાનને બચાવવું વાજિબ છે, બહાર નીકળો. બધી બીબીઓ બહાર નીકળી ગઈ. હવે બીમાર ઇમામ કેવી રીતે બહાર નીકળે? મુઅર્રિખ લખે છે મેં જોયું કે ઈ સળગતા ખૈમામાં જનાબે ઝૈનબ દાખલ થાય છે કે જાણે એમની કોઈ કિંમતી વસ્તુ ભૂલાઈ ગઈ હોય અને પોતાના પુષ્ટ ઉપર એ બીમાર ઇમામને લઈને બહાર આવે છે. એટલું જ નહીં, જ્યારે ઇમામે હુસૈનની શહાદત વાગે થઈ, આ માલો અસબાબ લૂંટવામાં આવ્યા, ત્યારે સકીનાના ગાલો ઉપર તમાચા લગાવવામાં આવ્યા, કાનોમાંથી બાલીઓ છીનવામાં આવી, કુર્તાને દામનમાં આગ લાગી. એટલું જ નહીં, આઝાદારો 11 મુહર્રમ આવે ત્યારે આ બધા બીબીઓને હાથ બાંધવામાં આવ્યા,
અને બે ગજાવા ઓટો ઉપર સવાર કરવામાં આવ્યા. આઝાદારો જનાબે ઝૈનબ કહે છે અમે અમારી બીવીઓને સવાર કરી દઈશું, તમે આગળ ન વધો. આઝાદારો જનાબે ઝૈનબ એક એક બીવીને સવાર કરે છે. જનાબે ફિઝા આગળ વધે છે. આવો શહેજાદી, આજે હું તમને સવાર કરાવું. કહે છે નહીં અય અમ્મા ફિઝા, આજે હું તમને સવાર કરાવીશ. ઝૈનબ જનાબે ફિઝાને સવાર કરાવે છે અને પછી નહેરે ફુરાતનો રોષ કરે છે. આય અબ્બાસ, જ્યારે હું મદીનાથી નીકળ્યા હતી ત્યારે શાનો શોકતની સવાર કરી હતી. આવો આવો તારી શહેજાદીને સવાર કર. ઇમામે ઝૈનુલ આબિદીન હાથકડી અને બેડીને સંભાળતા આગળ વધે છે. એ મમ્મી અમ્મા, આ બીમાર આબિદ તમને સવાર કરી છે. અલા લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન. سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. खुदा वासित मोहम्मद ने आले मोहम्मद ने हमारी मजलिस अज़ान कबूल फरमा. हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ फरमा. हमारी इबादत ने रात ने कबूल फरमा. हमारी मुश्किलातों ने आसान फरमा. हक़ मोहम्मद व आले मोहम्मद जे बेरोजगार जो खुदा ने रिज़्क़ वासे इनायत कर. खुदा हक़ मोहम्मद व आले मोहम्मद साहिब खाना ने बरकत इनायत फरमा. एमने तमाम आफात बला मुसीबत महफूज फरमा. खुदा हक़ मोहम्मद व आले मोहम्मद आशिक़ अज़ान वास्तो हमारी अज़ादारी वास्तो खुदाया જે માણસો પણ કિડનેપિંગનું કામ કરી રહ્યા છે ખુદા એ લોકોને નિસ્ત નાબૂદ ફરમા. અને ખુદાયા એ લોકોને જલ્દી જલ્દ એમના શરને અમારાથી દૂર ફરમા. ખુદાએ તારી બેશુમાર લાનતો એ લોકો પર જલ્દી જલ્દ નાઝિલ ફરમા. ખુદાએ દુશ્મનાને ઇસ્લામને નિસ્ત નાબૂદ ફરમા. અલ્લાહ સિસ્તાની અને દીગર મરાજોને सेहत सलामती साथ लांबी उम्र इनायत फरमा. इमाम ज़मान अलैहि इस्लाम ना ज़ुहूर में जल्दी जल्द आजिल फरमा. अने अमोने अंसारों में शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.